ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો મામલો હજી તાજો છે। ત્યાં તો જૂનાગઢની આયુષ હોસ્પિટલની પણ ગંભીર બેદરકારી સામે આવી। અહીં એક મહિલા દર્દીનું હૃદયના બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યું અને ડોક્ટરે તેને ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ ગણાવી। તમારા પેશન્ટનું નામ શું હતું? ધનુબેન શંકરભાઈ સોલંકી। તમને યાદ હોવું જોઈએ અમારા કરતા પહેલા ધનુબેન શંકરભાઈ સોલંકી રાતે એક્યુટ એટેક સાથે અમારી પાસે હોસ્પિટલમાં આવ્યા હતા, જેમને થ્રોમ્બોલાઇસિસ સ્ટ્રેપ્ટોકાઇનેસથી કરવામાં આવ્યું હતું। સ્ટ્રેપ્ટોકાઇનેસ એટેક માટે આવ્યા હતા અમારી હોસ્પિટલમાં, જેને સ્ટ્રેપ્ટોકાઇનેસ ઇન્જેક્શનથી થ્રોમ્બોલાઇસિસ કરવામાં આવ્યું હતું। આ ઇન્જેક્શન આપવાના કારણે પેશન્ટને બીજા દિવસે જે ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ છે, પેશન્ટને બીજા દિવસે મગજમાં લોહી પડ્યું હતું અને મગજમાં લોહીની ફર્ધર ન્યુરોસર્જન સાથે અને બધા સાથે ટ્રીટમેન્ટ થયેલી હતી। તેમ છતાં આજે સવારે તારીખ 14 તારીખે ન્યુરોસર્જને બધી ટ્રીટમેન્ટ કરવા છતાં પેશન્ટની મગજની માનસિક સ્થિતિ સારી નથી એવું કીધેલ છે। આ કે કન્ફેસ કરો કે ઇન્જેક્શનને કારણે થયું છે, જે તમે બોલ્યા આ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ છે અને આ ઇન્જેક્શનને રાજ્યમાં વધુ એક હોસ્પિટલ જે પૈસા ખંખેરવા માટે મેડિક્લેમ કરતું હોવાનું સામે આવ્યું છે। ઉનામાં દર્દીની જાણ બહાર જ તેનો મેડિક્લેમ ઉતારી લેવાયો અને મોટી રકમ મેળવી પણ લેવાઈ। રાજ્યમાં વધુ એક એવી હોસ્પિટલ સામે આવી છે કે જે પૈસા ખંખેરવાનો ધંધો કરી રહી છે, જેના માટે ખોટા મેડિક્લેમ કરીને પૈસા પડાવવામાં આવે છે। અને આ ઘટના સામે આવી છે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાંથી, જ્યાં ખોટા મેડિક્લેમ કરી રૂપિયા ખંખેરવાનું કૌભાંડ સામે આવ્યું છે। પૈસાના લાલચુઓ દર્દીની જાણ બહાર મેડિક્લેમની મોટી રકમ મેળવી લેતા હતા અને આ બધું જ થતું હતું ઉના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં। જગદીશ મણવણા નામના દર્દીના નામે 39,000નો મેડિક્લેમ હોસ્પિટલે લઈ લીધો અને બીજા 19,000નું બિલ મૂકતા ભાંડો ફૂટ્યો હતો। આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી, તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે। 4 દિવસ 2 વખત મને દાખલ બતાવ્યો છે આ લોકોએ, 2500 રૂપિયા રૂમ ચાર્જ અને ડૉક્ટરના 19,000 રૂપિયા ઓપરેશનના, અને ઓપરેશન જેને કર્યું છે એનું નામ મૂકે છે આ લોકો પપન ડોડિયા, એ તો MBBS છે। MBBS થોડો ઓપરેશન કરે? ઓપરેશન કરવા માટે જે દાખલ થયેલું હતું એની આંગળી કાપવા માટે થઈને એ ઓપરેશન આપણે કરેલું છે। એ પ્લસ એને ઇન્ફેક્શન હતું એટલે 3 દિવસ માટે ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે થઈ અને ડૉક્ટર તપન ડોડિયા સાહેબમાં પેશન્ટ દાખલ હતું અને 4થા દિવસે આપણે ડૉક્ટર પંકજ પટેલ સાહેબે એનું ઓપરેશન કરેલું છે। ખ્યાતિ હોસ્પિટલની વધુ એક મહાકરતૂત સામે આવી છે। હોસ્પિટલે દસક્રોઈ તાલુકામાં કાંકજ ગામે પણ આવો જ કેમ્પ કર્યો હતો અને 10 લોકોના ઓપરેશન પણ કરી નાખ્યા હતા। ખ્યાતિ હોસ્પિટલના કાળા કારોબારનો વધુ એક ખુલાસો થયો છે। હોસ્પિટલે વધુ એક ગામમાં કેમ્પ યોજી 10 જેટલા ઓપરેશન કરી નાખ્યા હતા। રૂટીન ચેકઅપ માટે અહીંયા લઈ ગયા હતા, ગામમાં કેમ્પ હતો અને પછી એવું હતું કે ભાઈ અમારી મોટી હોસ્પિટલ છે ને ત્યાં આવો SG હાઈવે ખ્યાતિ હોસ્પિટલમાં, તો ત્યાં આગળ મોટા ડૉક્ટર છે ને કાર્ડિયાક છે, તમારું બધું રિપોર્ટ ને એવું બધું કાઢશું। એટલે ગામમાં ઘણાને કોઈને હાથ પગ દુખતા હતા, પગ દુખતા હતા, કોઈને તાવ આવતું હતું, માથું દુખતું હતું, એવા બધા ઘણા દર્દીઓને લઈ ગયા અને મોટાભાગના બધા કેવું કે ભાઈ જે સિનિયર હતા ને અને જે બહુ આમ ભણેલા ના હોય એવાને જ લઈ ગયા। ત્યાં લઈ ગયા પછી એમને શું કર્યું કે ભાઈ બધા એને એન્જિયોગ્રાફી જ કરાવી દીધી કે ભાઈ બધા એને દિલની જ બીમારી છે એમ। સવારના અહીંયાથી લઈ ગયા બધાને, સાથે રિટર્ન મૂકી જઈશું ઘરે અને રિટર્ન આવ્યા ને એટલે મેં સાંજના ફોન કર્યો તો મને કે કાલ સવારમાં મૂકી જઈશું। તો બીજા દિવસ સવારના ના આવ્યો તો અમે 11-12 વાગે મેં ફોન કર્યો તો મને કે એમને તો સ્ટેન્ડ મૂકી દીધું છે, હવે એમને 2 દિવસ વગર ઘરે નહીં આવે। પછી હું ગયો હોસ્પિટલ, મેં હોસ્પિટલે જોઈ નથી, હું ને મારો બેન છે અમે બંને ગયા ત્યાં, તો ત્યાં જ્યાં ત્યારે તો એમના ICUમાં હતા, સ્ટેન્ડ મૂકી દીધેલું। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ હવે પોલીસની કાર્યવાહી પર પણ શંકા ઊભી થઈ રહી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ હવે હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતની ધરપકડ શા માટે નથી થઈ રહી, તે પણ એક સવાલ છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ડોક્ટર પ્રશાંત વજીરાણીની તો ધરપકડ કરી લેવામાં આવી છે, પણ અન્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। હવે પોલીસ યા તો તેમને પકડવામાં અસમર્થ છે અથવા તો જાણી જોઈને અન્ય આરોપીઓને પકડવા નથી માંગતી, જેમાં સૌથી પહેલું નામ આવે છે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું। તેણે પોલીસને તપાસમાં સહકાર આપવાની સુફિયાણી વાતો પણ કરી હતી, જોકે પોલીસના સર્વેલન્સ વચ્ચે તે મોકો જોઈને ભાગી ગયો છે। હવે તેને શોધવાની કવાયત ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ચિરાગ રાજપૂતના શંકાસ્પદ વ્યવહારો
અને કૌભાંડોની ગંધ આવતા તે જ જેની સાથે સંકળાયેલો હતો તે કેટલીક ખાનગી હોસ્પિટલોએ તેને સેવા મુક્ત કર્યો છે. ઉપરાંત શહેરની એક જાણીતી કોર્પોરેટ હોસ્પિટલે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જોકે તેમની સામે કાયદાનો ગાળિયો હજુ સુધી શા માટે નથી કસાયો તેને લઈને અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ફરવા ગયેલા ડૉક્ટર કાર્તિક પટેલ પર પણ સકંજો કસવાની પોલીસે તૈયારી હાથ ધરી છે. જોકે તે ઓસ્ટ્રેલિયાથી પરત નહીં આવે તો તેમની સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. ખ્યાતિ મોતકાંડ પર રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું છે કે કડકમાં કડક કલમોનો ઉમેરો કરી આરોપીઓની સામે કાર્યવાહી કરાશે. તો સામે કોંગ્રેસીઓએ કહ્યું કે નિવેદનબાજી બંધ કરીને કામ કરો. આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે. કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે. સમગ્ર ગુજરાતની જેટલી પણ કોર્પોરેટ હોસ્પિટલો છે એની તપાસ થવી જોઈએ અને ઈમાનદારીથી ઉપચાર થાય એની વાત કરવી જોઈએ. એનું કારણ એટલું જ છે કે ભારતના બંધારણની અંદર હેલ્થ અને એજ્યુકેશન એ બંને વસ્તુ એ સરકારની જવાબદારીમાં આવે છે અને મને લાગે છે કે અત્યારે ગુજરાતની સરકાર કમસે કમ તો આ જવાબદારીમાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. પોરબંદરમાં ફરી ઝડપાયો છે મોતનો સામાન. અહીંથી 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી. ગુજરાત એટીએસની ટીમ અને એનસીબીની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે 7 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આઈએમબીએલ નજીકથી આ ડ્રગ્સ ઝડપાયું છે. આઈએનએસ નેવીની મુરમુગાઓ શિપની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ડ્રગ્સનો જથ્થો પોરબંદર નેવી જેટી પર લવાયો હતો. આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ ગૃહમંત્રી અમિત શાહે એનસીબી, નેવી અને પોલીસ વિભાગને અભિનંદન આપ્યા હતા. જોકે આ ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું હતું ને ક્યાં જવાનું હતું તમામ બાબતે પૂછપરછ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી મોદીએ બિહારના જમુઈમાં સભા સંબોધી, જ્યાં પીએમની હાજરીમાં નીતિશ કુમાર બોલ્યા, અમે હંમેશા સાથે હતા અને રહીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસમાં બીજી વખત બિહાર આવ્યા છે. શુક્રવારે તેમણે જમુઈના વલ્લોપુરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે 6,640 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ ઉપરાંત 2 આદિજાતિ સ્વતંત્રીય સેનાની સંગ્રહાલય અને 2 આદિજાતિ સંશોધન કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નીતિશ કુમાર બાદ વડાપ્રધાન મોદી મંચ પર પહોંચ્યા. લગભગ 40 મિનિટના તેમના ભાષણમાં વડાપ્રધાને આદિવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભત્રીજાવાદ અને આદિવાસીઓની ઉપેક્ષા માટે અગાઉની સરકારોની ટીકા કરવામાં આવી. મંચ પરથી નીતિશ કુમારના પણ વખાણ કર્યા હતા. આ જ કાર્યક્રમમાં સીએમ નીતિશ કુમારે બીજે ક્યાંય ન જવાનો નિર્ણયનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે અમે હંમેશા સાથે હતા. કેટલાક લોકો વચ્ચે ભૂલો થઈ. અમે 1995થી સાથે છીએ, એટલા માટે અમે ક્યાંય જઈશું નહીં. 2 વાર ભૂલ કરી, પણ હવે અમે હંમેશા સાથે રહીશું. વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના નામે 150 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના વંશજોને આ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ અર્પણ કર્યા. બટેંગે તો કટેંગે પર મહાયુતિના 2 દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના નિવેદનોના કારણે વિવાદનો વંટોળ ઉઠ્યો છે. અને વિવાદના વંટોળમાં સવાલો ગુમરાઈ રહ્યા છે કે શું મહાયુતિમાં બધું બરોબર ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે.
સામસામે પાર્ટીઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે. યોગી આદિત્યનાથનું બટેંગે તો કટેંગેનું નિવેદન હાલ ચર્ચામાં છે. હવે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારના બટેંગે તો કટેંગેના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, દશકોથી અજીત પવાર એવી વિચારધારાઓ સાથે જીવ્યા છે કે જે બિનસાંપ્રદાયિક અને હિન્દુ વિરોધી છે. તેઓ પોતાની બિનસાંપ્રદાયિક કહે છે, પરંતુ વાસ્તવિકમાં ધર્મનિરપેક્ષતા નથી. તેઓ એવા લોકો સાથે રહે છે કે જેમના માટે હિન્દુત્વનો વિરોધ કરવો એ ધર્મનિરપેક્ષતા છે. અજીત પવારનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું કે તેમને જનતાના મૂળને સમજવામાં થોડો સમય લાગશે. આ લોકો જનતાની ભાવનાને સમજી શક્યા નથી અથવા તો આ નિવેદનનો અર્થ સમજી નથી શક્યા. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં વડાપ્રધાન મોદીના નિવેદન પર ફડણવીસે કહ્યું, રાહુલ ગાંધી અમેરિકામાં આનો સંકેત આપ્યો છે. બંધારણ અને અનામતને લઈને અમેરિકામાં તેમના નિવેદનો તેમની માનસિકતા છતી કરે છે. ઝારખંડ જઈ રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અધવચ્ચે અટવાયું. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે પીએમની સભા હોવાના કારણે હેલિકોપ્ટરને પરવાનગી મળી નથી. ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડમાં અટવાયું છે. એર ટ્રાફિક કંટ્રોલ એટીસીની મંજૂરી ન મળતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર કલાકો સુધી ગોંડામાં ઊભું રહ્યું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની સભાના કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં નથી આવ્યું. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોંડાના બેલવટ્ટા ખાતે રોકવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે. તો ગોંડામાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ઊભા હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે. રાહુલ ગાંધી હેલિકોપ્ટરની અંદર બેઠા છે અને નીકળવાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓ પણ હેલિપેડની આસપાસ ઊભા છે. ઝારખંડમાં તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી મેદાને છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું, જેમાં 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન થયું હતું. હવે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે કે જેમાં 38 બેઠકો પર મતદાન યોજાશે. હવે માત્ર 2 જ વર્ષમાં ગ્રેજ્યુએશન ડિગ્રી તમે મેળવી શકશો. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ગ્રેજ્યુએશને વધુ સરળ બનાવવાની તૈયારી કરી લીધી છે. સામાન્ય રીતે ગ્રેજ્યુએશન કરવામાં 3 થી 4 વર્ષનો સમય થઈ જાય છે. તે હવે ઘટાડીને 2 થી 2.5 વર્ષ થઈ શકે છે. આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ તેમના ગ્રેજ્યુએશન પ્રોગ્રામનો સમય વધારીને 5 વર્ષ પણ કરી શકે છે. યુજીસીના ચેરમેન જગદીશ કુમારે આ બાબત એક સમિટ દરમિયાન કહી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સ્વાયત્ત કોલેજો માટે દક્ષિણ ઝોન સમિટના પ્રસંગે યુજીસી અધ્યક્ષ આઈઆઈટી મદ્રાસ પહોંચ્યા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર વી કામકોટીએ એક નવી સ્કીમ સૂચવી હતી અને તે અગાઉ યુજીસી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત યુજીસી વિદ્યાર્થીઓ માટે ડિગ્રી વચ્ચે બ્રેક લેવાનો વિકલ્પ પણ લાવી છે. જો કોઈ વિદ્યાર્થી ઈચ્છે તો તે કોર્સમાંથી વિરામ લઈ શકે છે અને તેને પૂર્ણ કરવા માટે થોડા સમય પછી પાછું પણ આવી શકે છે. આ અંગે યુજીસી ચેરમેને કહ્યું હતું કે અમારું કામ વિદ્યાર્થીઓને ક્રિટિકલ થિંકર બનાવવાનું છે. અમે તેમને એવા બનાવવા માંગીએ છીએ કે તેઓ દેશના વિકાસમાં મદદ કરી શકે. જગદીશ કુમારે કહ્યું કે 12 અને 13 નવેમ્બરના રોજ દિલ્હીમાં ઉચ્ચ શિક્ષણની બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેપ 2020ની પ્રગતિની સમીક્ષા કરી છે અને તેને લાગુ કરવાની યોજના બનાવી છે. દેશનો નેશનલ સેમ્પલ સર્વેનો રિપોર્ટ કહે છે કે દેશની 18% વસ્તી એવી છે જેને પોતાનું નામ લખતા પણ નથી આવડતું. ભારતનું બંધારણ તમામ બાળકોને શિક્ષણનો અધિકાર આપે છે. દરેક બાળકને મફત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. જો કે એક સરકારી સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં અંદાજે 2% બાળકો એવા છે જે ક્યારેય શાળાએ ગયા જ નથી. કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં દરેક બાળક શાળાએ ગયું છે. તે સિવાય મોટાભાગના રાજ્યોમાં ઘણા બાળકો શાળાએ જતા નથી કારણ કે તેઓ પોતે અભ્યાસ કરવા માંગતા નથી અથવા તેમના માતા પિતા તેમને ભણાવવા માંગતા નથી. સર્વેમાં બહાર આવ્યું છે કે જે બાળકો શાળાએ નથી ગયા તેમાંથી લગભગ 17% બાળકો આર્થિક સંકળામણનો કારણે શાળાએ જતા નથી, જ્યારે 24% બાળકો અભ્યાસ કરવા માંગતા ન હોવાથી શાળાએ જતા નથી. 21% બાળકો શાળાથી દૂર છે કારણ કે તેમના માતા પિતા તેઓ ભણે તેવું ઈચ્છતા જ નથી.
13% બાળકો કોઈ બીમારી અથવા અપંગતાના કારણે શાળાએ જઈ શક્યા નથી. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 78 કરોડ લોકો સાક્ષર છે, પરંતુ તેમાંથી 40 કરોડ એવા છે કે જેઓ પોતાનું નામ બરાબર વાંચી અને લખી પણ શકતા નથી. દેશભરમાં 14.89 લાખ શાળાઓ છે, જેમાંથી 2.54 લાખ શાળાઓ શહેરોમાં અને 12.34 લાખ શાળાઓ ગામડાઓમાં છે. આ સ્થિતિ દેશમાં ઘણી ખરાબ છે. આજે પણ દિલ્હીનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું. અહીં તમામ પ્રાથમિક ધોરણોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. દિલ્હીના 39 પ્રદૂષણ મોનિટરિંગ સ્ટેશન્સમાંથી 32એ એર ક્વોલિટી ઇન્ડેક્સને ગંભીર બતાવ્યું છે. આ હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. અહીંની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. CNG અને ઇલેક્ટ્રિક વાહનોની સાથે BS4 ડીઝલ બસોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હી NCRમાં તોડફોડ પર અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દિલ્હી NCRમાં બાંધકામ, ખાણકામ અને ડેમોલેશન પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ભારે ટ્રાફિકવાળા રૂટ પર પીક અવર્સ પહેલાં મશીનો વડે સફાઈ કરવાની ફ્રીક્વન્સી વધારવા અને પાણીનો છંટકાવ કરવા જેવા પગલાં લેવામાં આવશે. આનો અમલ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના 3જા તબક્કા હેઠળ કરવામાં આવી રહ્યો છે. યુપી, પંજાબ, હિમાચલમાં ગાઢ ધુમ્મસ રહેશે. પંજાબ, ચંદીગઢમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં 2 દિવસ ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. યુપી અને પંજાબમાં 15મી નવેમ્બર સુધી અને હિમાચલમાં 18મી નવેમ્બર સુધી રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેશે.